આજે બે મુદ્દાને લઈને વિશ્લેષણ કરવાનું છે। એક બાજુ સિરિયામાં જે ગૃહયુદ્ધ છે તેને લઈને રશિયાને શું અસર થઈ છે અને બીજો મુદ્દો છે જે ઠંડી અત્યારે મોડી પડી રહી છે, કયા કારણો છે કે જેના કારણે શિયાળાની શરૂઆત છે એ મોડી થઈ છે, ગ્લોબલ વોર્મિંગની કેવી અસર છે અને વિશ્વના દેશોમાં અત્યારે શું થઈ રહ્યું છે ગ્લોબલ વોર્મિંગના કારણે। પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ, સિરિયાથી શરૂઆત કરીએ। કોઈ પણ દેશને તેની અર્થવ્યવસ્થા જાળવી રાખવી હોય તો તેના માટે સમુદ્રનો કિનારો, સમુદ્ર એ ખૂબ જરૂરી છે અને રશિયાએ પણ સિરિયા દ્વારા ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશ મેળવ્યો હતો અને મધ્ય પૂર્વમાં પ્રભુત્વ સ્થાપિત કર્યું। પરંતુ સિરિયામાં બશર અલ અસદની સરકારના પતન સાથે રશિયાનો ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશ બંધ થઈ ગયો છે। તેનું સૌથી મોટું નુકસાન એ હતું કે મધ્ય પૂર્વ પર રશિયાની પકડ હવે ઢીલી થઈ ગઈ છે। અમેરિકાને ફાયદો થાય તે પ્રકારની અત્યારે સંભાવનાઓ જોવા મળી રહી છે। વિદેશી બાબતોના નિષ્ણાંતોનું કહેવું છે કે રશિયા માટે આ મોટું નુકસાન છે। સિરિયામાં જે પરિવર્તન આવ્યું છે, ગૃહયુદ્ધની જે શરૂઆત થઈ, બળવાખોરોનું ત્યાં જે શાસન ચાલી રહ્યું છે, અત્યારે રાષ્ટ્રપતિ અસદનું જે શાસનનો જે અંત આવ્યો છે, રશિયા દ્વારા રાષ્ટ્રપતિ અસદને કે જેને ઘણી બધી મદદો કરવામાં આવી હતી અને તેના પોતાના ફાયદા રશિયાને ઘણા બધા થતા હતા, ત્યારે હવે આ બાબતને લઈને નિષ્ણાંતોનું કહેવું છે કે રશિયા માટે આ ખૂબ મોટું નુકસાન થઈ શકે છે। ત્યાંના લોકો હજુ પણ રશિયા પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને સમર્થન પણ કરે છે। નવી સિસ્ટમ સંપૂર્ણપણે સેમિટિક વિરોધી છે। હવે રશિયાએ અસદને આશ્રય આપ્યો છે કે નહીં તે પણ સવાલ છે, કારણ કે 4-5 દિવસ પહેલા ત્યાંના જે રાષ્ટ્રપતિ હતા અસદ કે જેઓ દેશ છોડીને ફરાર થઈ ગયા છે અને એક એવી પણ સંભાવનાઓ છે જેવી રીતે રશિયા અસદને હેલ્પ કરતું હતું કે રશિયામાં તેમણે આશ્રય લીધો હોઈ શકે છે। આ બધી સંભાવનાઓ છે। અત્યારે ક્યાં છે રાષ્ટ્રપતિ અસદ તેની જાણકારી કોઈની પાસે નથી। તેથી અબુ મોહમ્મદ ગોલાની રશિયાના કોઈ નિશાનને ત્યાં રહેવા દેશે કે કેમ તે પણ અત્યારે અસમંજસની સ્થિતિ છે। સિરિયામાં જે પરિસ્થિતિ સર્જાઈ છે એની અસર રશિયામાં ખૂબ મોટા પાયે થઈ રહી છે। સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે રશિયાનો જે ભૂમધ્ય સમુદ્રમાં જે પ્રવેશ છે તે બંધ થયો છે। કયા કારણોથી? તો રશિયાએ સિરિયા દ્વારા ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશ મેળવ્યો હતો। રશિયાએ જે કાળા સમુદ્ર છે એમાં પ્રવેશ મેળવ્યો હતો। રશિયાએ મધ્ય પૂર્વમાં પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું। આ જે પરિસ્થિતિ સિરિયામાં જે મદદ કરતા હતા એના ફાયદા રશિયાને થતા હતા। સિરિયામાં સરકારના પતન સાથે રશિયાનો ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશ બંધ થઈ ગયો છે। મધ્ય પૂર્વ પર રશિયાની પકડ હવે ઢીલી પડી રહી છે, કારણ કે કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા જ્યારે પણ મજબૂત બનાવવાની હોય છે ત્યારે એ સમુદ્ર ખૂબ જ મહત્વનું હોય છે। ત્યારે રશિયાએ સિરિયામાં પોતાનું લશ્કરી મથક પણ છોડવું પડશે। રશિયાએ સિરિયામાં જે રાષ્ટ્રપતિ છે અસદ તેમને મદદ મળી રહે એના માટે ઘણા બધા પ્રયત્ન કર્યા હતા। હવે એચટીએસ રશિયા અને ઈરાનનો કટ્ટર વિરોધી છે। અત્યારે જે એચટીએસ વિરોધી જે ત્યાં જૂથ અત્યારે ત્યાં જે સક્રિય થયું છે એ રશિયા અને ઈરાનનો કટ્ટર વિરોધી છે, કારણ કે જ્યારે ગૃહયુદ્ધની શરૂઆત થઈ હતી ત્યારે વિશ્વના ઘણા બધા દેશોએ પોતપોતાનો પક્ષ નક્કી કરી રાખ્યો હતો। એમાંથી જે રશિયા છે અને ઈરાન છે એ લોકોએ એચટીએસનું જે સંગઠન છે કે જે વિરોધીનું જૂથ છે એ વિરોધીના જૂથની સામે હતું અને તે રાષ્ટ્રપતિ અસદની સહકાર કરતું હતું, એટલા માટે એચટીએસના જૂથના નિશાને રશિયા અને ઈરાન છે। હવે સવાલ આપણને એ થાય છે કે રશિયાએ જે નેવલ બેઝ છે તે ખાલી કરાવી દીધું છે। ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ સમજીએ કે સિરિયામાં રશિયાએ બેઝ કેમ્પ બનાવ્યું હતું કે ત્યાંથી તેણે સૈનિકોને પરત બોલાવી લીધા છે। રશિયાએ સિરિયન નેવલ બેઝ ખાલી કરવાનું શરૂ કર્યું છે। આ બેઝ પર રશિયાએ તૈનાતી વધારી હતી। જ્યારે ગૃહયુદ્ધની શરૂઆત થઈ હતી 15 દિવસ પહેલા ત્યારે ત્યાં તૈનાતી વધારવામાં આવી હતી। આ બેઝ પર રશિયાએ એ સમયે પોતાના સૈનિકો મોકલ્યા હતા, હથિયારો મોકલ્યા હતા। બેઝ પર 4 યુદ્ધ જહાજ, 2 ફ્રિગેટ, 2 ડિસ્ટ્રોયર અને 1 સબમરીન હતું કે જે પરત રશિયા લાવવા માટેની જે તજવીજ છે તે શરૂ કરવામાં આવી છે।
રશિયા અને ઈરાને અસદની સરકારને બચાવવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા હતા, ઘણી બધી કોશિશ કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિ અસદ કે જ્યારે ત્યાંથી હવે તેઓ ભાગી ચૂક્યા છે, ત્યારે રશિયા અને ઈરાન કે એ લોકો હવે પોતાના જે મદદ માટે જે સૈન્ય મોકલ્યું હતું, મદદ માટે જે હથિયારો મોકલ્યા હતા, એ તમામ હથિયારો હવે પરત લાવી રહ્યા છે. અસદ સરકારને બચાવવા માટે રશિયા અને ઈરાન દ્વારા હુમલાઓ પણ કરવામાં આવ્યા. મેં જેવી રીતે કહ્યું આની પહેલા કે જેવી રીતે ગૃહયુદ્ધની શરૂઆત થઈ સિરિયામાં, ત્યારે ઘણા બધા દેશોએ પોતપોતાના પક્ષ લઈ લીધા હતા. રશિયા અને ઈરાન દમાસ્કસને બચાવી ન શક્યા. સિરિયાની રાજધાની દમાસ્કસ કે જ્યાં પણ બળવાખોરો દ્વારા આક્રમણ કરવામાં આવ્યું, ત્યાંની જે ટનલો છે ત્યાં તોડી પાડવામાં આવ્યું છે, ત્યાં જે રહેતા લોકો છે એ લોકોને પણ નુકસાન પહોંચાડ્યું છે. સૈન્ય મથકને કોઈ નુકસાન થશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. રશિયાએ આ ચેતવણી આપી છે, બળવાખોર જૂથને HTSને આ ચેતવણી આપી છે કે જો રશિયાના સૈન્ય મથકને કોઈ પણ નુકસાન થશે તો એ બળવાખોર જૂથ છે એને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. હવે આપણે જોઈએ કે સિરિયામાં અત્યાર સુધી જે રીતે પરિસ્થિતિ હતી, રાષ્ટ્રપતિ અસદનું શાસન હતું, એનાથી રશિયાને શું ફાયદો થયો હતો? ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ સમજીએ. સિરિયાને સૈન્ય સહાયના બદલામાં નેવલ બેઝ આપ્યા હતા લીઝ પર. સિરિયાને જે રશિયા સૈન્ય સહાય કરી રહ્યું હતું તેને લઈને લીઝ પર બેઝ આપ્યા હતા. રશિયાને નેવલ બેઝ પર 39 વર્ષની લીઝ પર સિરિયાએ આપેલા હતા અને તેના બદલામાં સિરિયાની જે જગ્યા છે ત્યાં રશિયાનું જે સૈન્ય હતું તેનો ત્યાં ખડકો કરી દેવામાં આવ્યો હતો. રશિયાએ પૂર્વ ભૂમધ્ય વિસ્તાર સમુદ્રમાં પગ પેસારો કર્યો હતો, જે કાળા સમુદ્ર કહેવામાં આવે છે, કે જે ઘણો ટૂંકો રસ્તો છે આયાત નિકાસ માટે. તેનો ફાયદો રશિયાને થતો હતો. સિરિયામાં રાષ્ટ્રપતિ અસદની સાથે તેમના સારા સંબંધો હતા એટલા માટે. મધ્ય પૂર્વના મેદાનમાં રશિયા અને અમેરિકા આમને સામને આવી ગયું છે. રશિયાએ મહાસત્તા બનવા માંગે છે, અમેરિકા પણ મહાસત્તા બનવા માંગે છે અને તેની અસર સિરિયામાં અમેરિકા કે જે બળવાખોર જૂથ HTS જૂથ છે, જે ઉગ્રવાદી જૂથ છે, તેને સમર્થન કરી રહ્યું હતું અને રશિયા કે જે રાષ્ટ્રપતિ અસદને સમર્થન કરી રહ્યું હતું. ત્યારે મધ્ય પૂર્વના મેદાનમાં રશિયા અને અમેરિકા બંને આમને સામને આવી ગયેલા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાયેલી છે. ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ સમજી લઈએ કે રશિયા અને અમેરિકા દ્વારા જે પોતપોતાના બંને પક્ષો જે સ્વીકારી લેવામાં આવ્યા હતા તેને લઈને શું સ્થિતિ છે. રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયું ત્યારથી અમેરિકાની આંખમાં કાંટો બની ગયું હતું. રશિયા અને યુક્રેન વચ્ચે પણ યુદ્ધ ચાલી રહ્યું હતું અને અમેરિકાએ એ વખતે યુક્રેનને મદદ કરી હતી. અમેરિકા રશિયાને નબળું પાડવા માંગે છે કારણ કે રશિયા પણ મહાસત્તા, વિશ્વમાં મહાસત્તા બનવાની રેસમાં આગળ ચાલી રહ્યું છે. ઇઝરાયેલે અસદ સરકારના અન્ય સમર્થક ઈરાન પર પણ હુમલો કર્યો હતો. ઇઝરાયેલે જ્યારે ઈરાન પર હુમલો કર્યો હતો તેને લઈને પણ જે છેલ્લા ઘણા સમયથી જે મધ્ય પૂર્વના જે ભાગો છે કે જ્યાં અંદરો અંદર દેશો બાખડી રહ્યા છે અને તેની અસર રશિયા પર પણ પડી રહી છે. ઇઝરાયેલે પહેલા લેબનોનમાં હિઝબુલ્લા વિરુદ્ધ હુમલો કર્યો હતો અને એ વખતે પણ રશિયા અને અમેરિકા કે એ લોકોએ પણ જે યુદ્ધમાં પોતાના દેશો એ વખતે સિલેક્ટ કરી લીધા હતા. પછી ઇઝરાયેલે ઈરાન પર પણ હુમલો કર્યો હતો. મધ્ય પૂર્વના મેદાનમાં રશિયા અને અમેરિકા એ જ્યારે પણ મધ્ય પૂર્વના જે પણ દેશો વચ્ચે યુદ્ધ થતું હોય છે ત્યારે એ બંને દેશોની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે, કારણ કે અમેરિકાના ઘણા બધા બેઝ કેમ્પ એવા છે કે જે મધ્ય પૂર્વના દેશોમાં છે અને એ મધ્ય પૂર્વનો ભાગ છે કે જ્યાં સામ્રાજ્ય સૌથી વધારે રશિયાનું છે. રશિયાની ભૂમધ્યમાં હાજરી હવે ખતમ થઈ ગયેલી જોવા મળી રહી છે, કારણ કે ત્યાં જે બળવાખોર જૂથ છે એમનું અત્યારે ત્યાં સામ્રાજ્ય ચાલી રહ્યું છે અને એ સામ્રાજ્યને કારણે રશિયાને અત્યારે જે પરિસ્થિતિ છે તેનો સામનો કરવો પડી રહ્યો છે. રશિયાની ભૂમધ્યમાં હાજરી ખતમ થઈ ગઈ છે. ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ સમજાવી દઈએ કે ભૂમધ્ય સમુદ્રમાં રશિયાની હાજરી એટલા માટે ખતમ થઈ ગઈ છે કારણ કે ત્યાં હવે અસદની સરકાર નથી રહી કે જે રશિયાને મદદ કરતું હતું. હવે જે સમુદ્ર, કાળા સમુદ્ર જે વાપરવા માટે મળતું હતું રશિયાને તે નથી મળવાનું. સિરિયાથી તેને જે સુવિધાઓ મળી રહી હતી
તે હવે નહીં મળે, કારણ કે HTS નું જે જૂથ છે, ઉગ્રવાદી જે જૂથ છે, ત્યાં અત્યારે તેમનું શાસન ચાલી રહ્યું છે. રશિયાએ હજુ પણ આશા નથી છોડી. રશિયાએ બળવાનો વિરોધ નથી કર્યો. રશિયાનું કહેવું હવે એવું છે કે એ લોકો દ્વારા જે HTS નું ગ્રુપ છે એની સામે વિરોધ નથી કરવામાં આવ્યો ને એટલા માટે હવે હજુ પણ રશિયાને એવી આશા છે કે HTS ના ગ્રુપની સાથે વાટાઘાટો કરી અને હજુ પણ એ સમુદ્રમાં જે પોતાનું આધિપત્ય સ્થાપેલું છે એ સ્થાપાયેલું રહેશે તેવી આશા છે. પરંતુ પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું નથી કે સિરિયામાં જે પરિસ્થિતિ છે એને લઈને રશિયાનું જે ભૂમધ્ય જે સમુદ્ર છે ત્યાં તેમની હાજરી ખતમ થઈ જ જશે. હવે આપણે વાત કરીએ કે અત્યારની સ્થિતિ શું છે. છેલ્લા 12 દિવસથી આ યુદ્ધ ચાલ્યું. ગૃહયુદ્ધની જે શરૂઆત થઈ હતી, કેટલા બધા લોકો, 3.5 લાખ જેટલા લોકો બેઘર થયા, એ લોકો ઘર વિહોણા થઈ ગયા અને 5 લાખ જેટલા લોકો કે જે મૃત્યુ પામ્યા છે. 13 વર્ષ પહેલા વર્ષ 2011માં આ ગૃહયુદ્ધની શરૂઆત થઈ હતી. અત્યારના જે રાષ્ટ્રપતિ હતા બશર અલ અસદ કે તેમના પિતાએ શાસન કર્યું હતું ને ત્યારબાદ એક નાનકડા એવા શહેરમાં બળવાખોરો કે જેઓ વર્ષ 2011માં રાષ્ટ્રપતિના વિરુદ્ધમાં બંને જૂથો, શિયા અને સુન્ની બંને જૂથોના જે લોકો છે એમાંથી એક જૂથ કે જે નારાજ હતું અને લોકોએ નાના પાયે વિરોધની શરૂઆત કરી હતી, તેમાં આતંકવાદીઓ જોડાયા અને મોટું ગ્રુપ બની ગયું HTS. અત્યારની પરિસ્થિતિ શું છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે સિરિયામાં રાષ્ટ્રપતિ અસદ કે જેઓ દેશ છોડીને ભાગી ગયા છે, ત્યારે રશિયાના સંપર્કમાં અત્યારે બળવાખોરોનું જૂથ છે. રશિયા પર આ આખું વિશ્લેષણ એટલા માટે કરી રહ્યા છીએ કે રશિયા પણ મહાસત્તા બનવા માટે આગળ છે, અમેરિકા પણ મહાસત્તા બનવા માટે રેસમાં છે. ત્યારે હવાઈ અને નૌકાદળના ઠેકાણાઓને કોઈ ગંભીર ખતરો નથી. અત્યારે રશિયાના જે બેઝ કેમ્પ ત્યાં ઉપસ્થિત થયેલ બેઝ કેમ્પ ત્યાં છે તેને કોઈ નુકસાન નથી થવાનું. આ સાથે રશિયાએ અસદમાં ઘણું બધું રોકાણ કરેલું છે. હવે એ રોકાણનો તેમને પ્રોફિટ મળે છે કે નહીં તે પણ હવે આવનારા સમયમાં ખબર પડશે. રશિયા તેના પાયા બચાવી શકશે કે નહીં એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, કારણ કે હવે જે સત્તા, જે નવું પરિવર્તન સિરિયામાં જે જોવા મળશે એને લઈને રશિયાની શું સ્થિતિ છે એ હજુ પણ અસમંજસમાં છે. રશિયાએ મધ્ય પૂર્વમાં ચોક્કસપણે એક વફાદાર સાથી ગુમાવી દીધો છે. રશિયાને ખૂબ મોટું એવું નુકસાન થશે આ પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે. સિરિયાના રૂપમાં હવે આવો પાર્ટનર રશિયાને મળવો એ ઘણો મુશ્કેલ છે, કારણ કે કાળા સમુદ્રમાં એક એવો સમુદ્ર છે કે જ્યાંથી આયાત અને નિકાસ કરવા માટે એ સમુદ્રથી જ્યારે પણ માલસામાન જતો હોય છે ત્યારે ઘણું ઓછું અંતર થઈ જતું હોય છે. પરંતુ જો સિરિયામાં જે લોકો અત્યારે ત્યાં ઉપસ્થિત બળવાખોરનું જે જૂથ છે એ લોકો જો સક્રિય નહીં થાય તો રશિયાને મોટું નુકસાન થશે.